નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણનો તહેવાર એટલે આકાશમાં રંગબેરંગી પતંગોની પેચબાજી અને થાબા પર કાયપો છે ના ગુંજતા નાદ। પરંતુ આ પર્વની ખરી લિજ્જત તો ત્યારે જ આવે છે કે જ્યારે થાળીમાં ગરમાગરમ ઊંધિયું અને જલેબી પીરસાય છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરામાં ઉત્તરાયણના દિવસે જે માહોલ જોવા મળે છે તે અદ્ભુત હોય છે। આંકડાકીય રીતે જોઈએ તો અમદાવાદીઓ માત્ર એક જ દિવસમાં 5 લાખ કિલોથી પણ વધારે ઊંધિયું જ આપી જાય છે। આ માંગને પૂરી કરવા માટે શહેરના ખૂણે ખૂણે 3000થી પણ વધુ કામચલાઉ સ્ટોલ ઊભા થઈ જાય છે, જે રાત દિવસ મહેનત કરીને આ લોકપ્રિય વાનગી તૈયાર કરે છે। પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે પતંગ ઉડાડવાની પરંપરા તો કદાચ થોડી સદીઓ જૂની હશે, પણ ઊંધિયાનો ઇતિહાસ તો તેનાથી પણ ઘણો પ્રાચીન અને રોચક છે। ઊંધિયું એ માત્ર એક વાનગી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને કૃષિ પરંપરાનું એક અતૂટ અંગ પણ છે, જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળે છે। ઐતિહાસિક દ્રષ્ટિએ તપાસ કરીએ તો ઊંધિયાના મૂળ મૌર્યકાળ અને ગુપ્તકાળ સુધી લંબાયેલા છે। તે સમયે જ્યારે ખેતીમાં શિયાળુ પાક તૈયાર થતો, ત્યારે ઋતુ પ્રમાણેના તમામ તાજા શાકભાજીને એકત્રિત કરી એક મોટા માટલામાં ભરવામાં આવતા હતા। આ શાકભાજીને મસાલા સાથે મિશ્ર કરી માટલાનું મોઢું બંધ કરીને તેને જમીનમાં ઊંધું દાટી દેવામાં આવતું અને ઉપરથી તાપણી કરીને પકવવામાં આવતું હતું। જમીનના કુદરતી તાપમાન અને માટીની સોડમમાં ધીમા તાપે રંધાતી આ વાનગી સ્વાસ્થ્ય અને સ્વાદ બંને રીતે સર્વોત્તમ ગણાતી। લગભગ 2000 વર્ષ જૂની આ પદ્ધતિ આજે પણ આપણને દક્ષિણ ગુજરાતમાં ઉંબાડિયા અને ઊંધિયાના સ્વરૂપમાં જોવા મળે છે। જો કે આજના આધુનિક અને ઝડપી યુગમાં લોકો પાસે માટલામાં રસોઈ બનાવવાનો સમય રહ્યો જ નથી। પરિણામે હવે આ પારંપરિક વાનગી ગેસના ચૂલા અને પ્રેશર કુકરના માધ્યમથી રસોડા સુધી પહોંચી છે। છતાં તેનો મૂળ સ્વાદ જાળવી રાખવા માટે આજે પણ કંદમૂળ અને લીલા શાકભાજીનો અદ્ભુત સંગમ કરવામાં આવે છે। ઊંધિયાના વિકાસમાં 15મી થી 17મી સદી દરમિયાનનો સમયગાળો અત્યંત મહત્વનો સાબિત થયો હતો। આ સમય દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે વિદેશી વેપારીઓનું આગમન થયું અને સુરત એક મુખ્ય વ્યાપારી કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું। સુરત બંદર હોવાના કારણે ત્યાં વિદેશી મસાલા અને વિવિધ રસોઈ પદ્ધતિઓનો સમન્વય થયો। ઇતિહાસકારો માને છે કે આજનું જે પ્રખ્યાત સુરતી ઊંધિયું છે તે વેપારી ક્રાંતિની દેન છે। માટલામાં તેલ, તેજાના અને અનેક પ્રકારના શાકભાજી ભરીને તેને જમીનમાં ઊંધું મૂકીને છાણાના તાપમાં પકવવામાં આવતું હોવાથી તેનું નામ ઊંધિયું પડ્યું। આજે પણ સુરતી ઊંધિયું તેના તીખા મીઠા સ્વાદ અને તેમાં પડતા ખાસ કંદમૂળ જેમ કે રતાળુ અને શક્કરિયાને કારણે લોકપ્રિય છે। નિષ્ણાંતોનું તો ત્યાં સુધી કહેવું છે કે ઉંબાડિયું ખરેખર ઊંધિયાનું જ એક આદિ સ્વરૂપ છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં કલાર નામની વનસ્પતિનો ઉપયોગ વધતા તે એક અલગ ઓળખ ધરાવતી વાનગી બની ગઈ છે। હવે જો આ સ્વાદિષ્ટ ઊંધિયાની રેસીપીની વાત કરીએ તો તેને બનાવવી એક કળા છે। આ વાનગી બનાવવા માટે પાપડી, તુવેરના દાણા, લીલા વટાણા, શક્કરિયા, રતાળુ, બટાકા અને રીંગણ જેવા શાકભાજીની જરૂર પડે છે। સૌથી પહેલાં મેથીની ભાજી અને ચણાના લોટના નાના નાના મુઠિયા તળીને તૈયાર રાખવા પડે છે। ત્યારબાદ એક મોટા વાસણમાં તેલ ગરમ કરી અજમો અને હિંગનો વઘાર કરવામાં આવે છે, કારણ કે ઊંધિયામાં અજમાનો સ્વાદ અનિવાર્ય છે। ત્યારબાદ તેમાં બધા શાકભાજી અને આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરવામાં આવે છે। લીલું લસણ એ ઊંધિયાનો જીવ છે, જે શિયાળામાં જ ઉપલબ્ધ હોય છે। મસાલામાં હળદર, ધાણા જીરું અને સ્વાદ મુજબ ખાંડ અને લીંબુનો રસ ઉમેરીને શાકને ચડવા દેવામાં આવે છે। છેલ્લે તળેલા મુઠિયા અને પુષ્કળ લીલી કોથમીર નાખીને જ્યારે તેને ગરમાગરમ પીરસવામાં આવે ત્યારે તેની સુગંધ આખા ઘરમાં પ્રસરી જાય છે। આ રીતે તૈયાર થયેલું ઊંધિયું જ્યારે ઉત્તરાયણના દિવસે પરિવાર સાથે બેસીને ખાવામાં આવે છે ત્યારે તે તહેવારના આનંદને બમણો કરી દે છે। તો આ વખતે આપની કેવી તૈયારી છે, અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।